અને પ્રીતિ, જે વિસ્તારો જે 2018માં પરિણામો સામે આવ્યા હતા, કોંગ્રેસનો દબદબો હતો, ભલે ભાજપનો પરચમ લહેરાતો હતો એ વચ્ચે, પણ એ પણ હવે ભાજપે કબજે કરી લીધા છે. બિલકુલ, એટલે કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં કોંગ્રેસ હવે વિશ્વાસ જીતવામાં પણ અસફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેટલીય બેઠકો એવી છે કે જ્યાં ક્લીન સ્વીપની પરિસ્થિતિ છે અને એટલા જ માટે કોંગ્રેસને હવે ચિંતા કરવાની જરૂર છે. જેમ કહ્યું કે પડકારની પણ જરૂર છે, પણ હા, જૂનાગઢ મહાનગરપાલિકા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘનશ્યામભાઈ, જે પ્રમાણે નગરપાલિકાઓમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી જીત તરફ હાંસલ થઈ રહી છે, પણ સાથે સાથે જીતની સાથે સાથે હવે ઘણા એવા પડકારો પણ સામે આવી જશે અને સાથે સાથે એવું પણ આવશે કે એવા પણ ઘણી વખત આક્ષેપ થતા હોય છે કે અહીંયા કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ ત્યાં અપક્ષ કે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ જીતી છે. સલાયામાં પણ આપણે જોયું કેટલીક નગરપાલિકા એવી પણ છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સમાજવાદી પાર્ટી પણ જીતી છે. એ પણ હવે પડકાર રહેશે. ઘનશ્યામભાઈ, પ્રીતિ, મારા માટે આજે આનંદ અને ગૌરવની વાત એ છે કે 30 વર્ષના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન પછી પણ તમારે એમ કહેવું પડે છે કે આજે ભાજપનો પવન ચાલે છે. થોડા વર્ષો પછી એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે, પણ આજે પ્રો ઇન્કમ્બન્સી દેખાય છે. એટલે મને ગર્વ એ છે કે મારી પાર્ટીએ જે ગુજરાતની પ્રજાને જે સુશાસન આપ્યું એના કારણે આ ગુજરાતની જનતા આજે ખોબે ને ખોબે મત આપે છે. 2018માં 16 નગરપાલિકાઓ ઉપર જે કોંગ્રેસ હતી એના બદલે આજે 1 ઉપર આવી ગઈ છે. દુઃખ મને પણ થાય છે કે લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, પણ આજે કોંગ્રેસ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ રહી છે. કોંગ્રેસના આગેવાનોએ ને કોંગ્રેસે મનોમંથન કરવાનો સમય આવી ગયો છે કે કેમ પ્રજા તમને નકારી રહી છે. તમારી નકારાત્મક રાજનીતિના કારણે તમે આજે મૃત્યુશૈયા ઉપર આવી ગયા છો. હંમેશા ભારતીય જનતા પાર્ટીએ પોઝિટિવ રાજકારણ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. 30 વર્ષથી ગુજરાતના કોઈ પણ મુખ્યમંત્રી હોય, એમાં આજે જે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, હંમેશા પોઝિટિવ કામ કરે છે. હું વચ્ચે એમને એક વખત સાંભળતો હતો, ત્યારે એમને એમ કહ્યું કે એક ભાઈ મારા ઘરે આવ્યા અને એમ કીધું કે બહુ સારો હિંચકો છે, બહુ સરસ મજા આવતી હશે. ત્યારે એમને એવું કીધું એક દિવસ આવો મારી સાથે તો તમને ખબર પડે કે આ હિંચકા ઉપર બેહવાનો ટાઈમ છે કે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 24 કલાક કામ કરે છે, પ્રજાની વચ્ચે જાય છે, પ્રજાના સુખ દુઃખ સાથે રહે છે. હમણાં હું કાલે સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં જોતો હતો, ગીરમાં રહેલો એક કલાકાર, એના પિતાનું અવસાન થાય, એને આ દેશના વડાપ્રધાન શોક સંદેશો મોકલે, આ રાજ્યનો મુખ્યમંત્રી શોક સંદેશો મોકલે, એના દુઃખમાં ભાગીદાર બને, ત્યારે આ ગુજરાતનો કયો નાગરિક એવું વિચારે કે મારે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થવું જોઈએ? નાનામાં નાના પ્રસંગમાં, એના દુઃખમાં ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ને કાર્યકર સામેલ થાય છે. આ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલે છે, પ્રીતિ એક મિનિટ, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના નામે 10,000 કરોડનું ફંડ આપ્યું છે અને આ ફંડનો રાજ્યના તમામ જગ્યાએ વિકાસ થાય છે. તમે જુઓ, ઘનશ્યામભાઈ, આપણે અટકાવવા માંગીશ. અત્યારે અન્ય પણ નગરપાલિકાઓના પરિણામ આવી રહ્યા છે અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ જ કબજે કરી છે અને એની સાથે 2054 કુલ બેઠકો છે, એમાં 861 બેઠકના પરિણામ આવી ગયા છે. ધોરાજી, ભાયાવદર અને ઉપલેટામાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. ઉપલેટામાં 36માંથી 26 બેઠકો ભાજપ જીતી છે. ભાયાવદરની 24માંથી 18 બેઠકો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવાર જીત્યા છે અને સાથે જ અન્ય બેઠકની વાત કરીએ ધોરાજી, કે જ્યાં 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. એની સાથે જ આ નગરપાલિકા ભાજપે કબજે કરી છે. પણ સાથે સાથે ઘનશ્યામભાઈ, એ પણ જોવા જેવું છે કે સામે જનતાએ વિશ્વાસ મૂક્યો છે તે તમામ વચનો પાળવા પણ પડશે. આપણે વાત કરીએ પણ આણંદની બોરિયાવી નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે. 24માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા અને બહુમતી સાથે હાલમાં ભાજપની જીત. જ્યારે કોંગ્રેસે અહીંયા 6 બેઠક જીતી છે. આણંદના બોરિયાવીમાં 6 બેઠકો કોંગ્રેસના ફાળે, જ્યારે 16 જેટલી બેઠકો, માફ કરશો 15 બેઠકો ભાજપે જીતી છે. 3 બેઠક પર
અપક્ષ ઉમેદવારની અહીંયા જીત થઈ છે. એટલે કે અહીંયા અપક્ષ પણ આપ જોશો તો નીચે જે પરિણામ આપણે બતાવી રહ્યા છીએ, કોંગ્રેસ 276 પર, અપક્ષ 215 બેઠક પર જીત્યું છે. તો સંતરામપુરથી પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આખરે કયા છે સમાચાર, કૃષ્ણા પાસેથી જાણીએ. જી કૃષ્ણા. જી બિલકુલ, સંતરામપુરથી મોટા સમાચાર સામે એ આવી રહ્યા છે કે સંતરામપુર પણ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લીધી છે. સંતરામપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ વિસ્તારો કે જે ટ્રેડિશનલ એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસનો અહીંયા દબદબો હતો, વર્ચસ્વ હતું, પરંતુ એમાં પણ સ્થાનિક સ્તરે ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસ્વ સાબિત જમાવવામાં સફળ રહી છે અને સંતરામપુર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. સંતરામપુર નગરપાલિકામાં 24માંથી 15 બેઠકો ભાજપે હાંસલ કરી લીધી છે. 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે, જ્યારે અન્ય બેઠકો પર કોંગ્રેસ. અને જામનગરના ધ્રોલથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના ધ્રોલમાં ભાજપે જીત હાંસલ કરી છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે જામનગરની ધ્રોલ બેઠક પર. શરૂઆતમાં જ્યારે સમાચાર સામે આવી રહ્યા હતા એમાં કોંગ્રેસ માટે હતા રાહતના સમાચાર, પરંતુ 24માંથી 15 બેઠકો એટલે મોટાભાગની બેઠકો ભાજપ કબજે કરવામાં સફળ રહી છે અને 8 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર કે જ્યાં હજુ પણ કોંગ્રેસના ઉમેદવારો ભલે છૂટાછવાયા, એ આખી નગરપાલિકા નથી જીતી શકતા, પરંતુ 8 બેઠકો કોંગ્રેસ જીતી શકી છે અને 7માંથી 6 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી. એમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે. એક બેઠક એવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. તો જામનગરની ધ્રોલ બેઠકના પણ પરિણામો સામે આવી ગયા છે. એટલે જામનગર હોય, એ અમરેલીની બેઠકો હોય, જૂનાગઢની બેઠકો હોય, જૂનાગઢ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવામાં સફળ રહી છે. આ મોટા સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકામાંથી 44 બેઠકોમાં ભાજપ જીતી છે, જ્યારે માત્ર 11 બેઠકો પર કોંગ્રેસ જીતી શકી છે. એક બેઠક એવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. એટલે જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભાજપે કબજો કરી લીધો છે. અહીંયા પણ ભાજપનો કેસરીઓ લહેરાયો છે. જૂનાગઢના પરિણામ એકમાત્ર એવી મહાનગરપાલિકા કે જેની આ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાથે ચૂંટણી યોજાઈ હતી, તેમાંથી 60 બેઠકમાંથી 44 બેઠક ભાજપે જીત કરી લીધી છે, જ્યારે 11 બેઠક એવી છે કે જેના પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. 48 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત. આ અપડેટ અત્યારે મળી રહ્યા છે. એટલે જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભાજપે કબજે કરી લીધી છે. ત્યારે બધી જ મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગાંધીનગર મહાનગરપાલિકા કે જે લાંબો સમય સુધી ભાજપ નહોતી જીતી શકતી, પરંતુ ગત ચૂંટણીમાં એ કોંગ્રેસના પાસેથી ભારતીય જનતા પાર્ટીએ ખૂંચવી લીધી હતી અને અત્યારે બધી જ મહાનગરપાલિકા ભાજપ પાસે છે. અને લોકસભામાં આ વખતે ભાજપને એક ઝટકો લાગ્યો હતો. એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. વિધાનસભામાં આપણે જોયું કે અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ ભાજપે આપ્યું હતું અને હવે સ્થાનિક સ્તરે પણ જે કોંગ્રેસ પાસે હતું એ ઝૂંટવામાં ભાજપ સફળ રહી છે. પ્રીતિ, એટલે કોંગ્રેસ માટે તો ગુજરાતમાં આ અસ્તિત્વનો સવાલ બની